રામ નારાયણ રામ। એક વાત યાદ રાખવી જરૂરી છે, ધર્મ હંમેશા બધા માટે સમાન હોવો જોઈએ। આ પૃથ્વી પર ધર્મને વેપાર બનાવનારા લોકોનો બહિષ્કાર થવો જોઈએ। કેટલાક લોકો ધર્મને વ્યવસાય બનાવીને બેઠા છે। આપણને આવા લોકોને ઓળખવા અને યોગ્ય દંડ આપવો જોઈએ। ધર્મ કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ તેનો અસ્તિત્વ હકીકતમાં છે। ધર્મને આપણે આપણા ધન, મન અને તનથી સમજવો જોઈએ। જો આપણે ધર્મને સમજી શક્યા નહીં તો આપણું જીવન નિષ્ફળ છે। ધર્મનો અર્થ ફક્ત મૂર્તિ પૂજાથી નથી। એનો અર્થ જાતિવાદ પણ નથી। ધર્મનો અર્થ એ નથી કે કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ શીખ છે કે કોઈ ખ્રિસ્તી છે। જેમ આપણે પાણીનું વિભાજન કરી શકતા નથી, જેમ આપણે સૂર્યપ્રકાશને વિભાજિત કરી શકતા નથી, જેમ આપણે હવા અને પાણીને અલગ કરી શકતા નથી, એ જ રીતે ધર્મ પણ અવિભાજ્ય છે। જો માણસ ધર્મને જ છોડી દે તો શું એના શરીરનું કાંઈ અસ્તિત્વ રહેશે? આપણું શરીર જ આપણો સાચો ધર્મ છે। આપણું શરીર જે 5 તત્વોથી બનેલું છે એ જ બધું છે। એ તત્વો વિના કોઈ ધર્મ હોઈ જ શકે નહીં। આ સાચા ધર્મથી જ આપણું શરીર રચાયું છે। આખું શરીર ધર્મનું જ સ્વરૂપ છે। પૃથ્વી એક છે, આકાશ પણ એક છે, તેથી આપણે પણ માલિકીના હક છોડીને એકતામાં જોડાવવું પડશે। બધાને એકસાથે ઊભા થવું પડશે। જાતિ ધર્મની રાજકારણથી ઉપર ઉઠવું પડશે। પ્રકૃતિએ ક્યારે કોઈ સાથે ભેદભાવ કર્યો નથી। પૃથ્વી પર લગભગ 800 કરોડ લોકો છે અને સૌના શરીર 5 મહાભૂત તત્વોથી બનેલા છે। આ તત્વોથી જ આપણને ઊર્જા, જ્ઞાન અને વિવેક મળે છે। આ વિવેક આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે કેવી રીતે જીવવું જોઈએ, કઈ રીતેથી જીવવું જોઈએ। જ્યારે સંસાર સર્જાયો ત્યારે મનુષ્યને શરીર મળ્યું, ચેતના મળી, વિચાર મળ્યા, બુદ્ધિ અને વિવેક મળ્યા, જ્ઞાન મળ્યું। ધર્મ કોઈનું અંગત હક કે સંપત્તિ નથી। ધર્મ સૌ માટે સમાન છે। ધર્મ અને રાજકારણ એ એક જ સિક્કાના 2 પહેલું છે। જો આપણે એમાંથી એકને પણ દૂર કરીએ તો એ એવું થશે કે ભોજન વિના મીઠું। આપણે સૌએ ધર્મ માટે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ। ધર્મનું મૂળ મંત્ર એ છે કે આપણે આપણા આંતરિક વિવેકના આધીન જીવવું જોઈએ। પોતાને સરળ અને સ્વાભાવિક રાખવું જોઈએ। જેમ પાણી અને હવા સરળ અને શુદ્ધ છે, તેમ જ આપણું વર્તન હોવું જોઈએ। આપણે પાણી અને હવા જરૂર મુજબ લઈએ છીએ અને હોડીએ છીએ, એમ જ આપણું વર્તન અને વિચાર હોવા જોઈએ। ભારતમાં જાતિ અને ધર્મનો મુદ્દો સદીઓ જૂનો છે, જેમણે સમાજને અલગ-અલગ સમૂહોમાં વિભાજિત કર્યો છે। જાતિ વ્યવસ્થા અને ધર્મના નામે થતો ભેદભાવ માત્ર માનવતાના વિરુદ્ધ નથી, પણ સામાજિક વિકાસમાં પણ અવરોધરૂપ છે। જાતિ અને ધર્મ ક્યારેય પણ નીડર સામાજિક નોર આધ્યાત્મિક ઉન્નતિના સાધન બની શકે નહીં। એ તો ફક્ત દિલોમાં ઈર્ષ્યા અને દ્વેષ ઉત્પન્ન કરે છે। આજે જાતિ અને ધર્મ સામાજિક અસમાનતા અને ટકરાવનું કારણ બની ગયા છે। હવે સમય આવી ગયો છે કે આપણે આ બધા ભેદભાવોનો અંત લાવીએ અને એવું સમતાવાદી, ધર્મનિર્મલ અને પ્રગતિશીલ સમાજ ઘડી કાઢીએ। આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે પોતાના આંતરિક અવાજને સાંભળીશું, પ્રકૃતિ સાથે જોડાશે અને રામ નારાયણ રામનો નિયમિત જાપ કરીએ। પ્રકૃતિ જ સૌથી મોટો ધર્મ છે અને દરેક વ્યક્તિએ એને સમજવી જરૂરી છે। જ્યારે કોઈ વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે તેનો જીવન આપમેળે સ્થિર અને શાંત બનવા લાગે છે। રામ નારાયણ રામ લોકોમાં હંમેશા એ જ શિક્ષા આપે છે, હંમેશા સકારાત્મક વિચાર રાખો, સારા કાર્ય કરો અને શક્ય તેટલું બીજાનું કલ્યાણ કરો।